संजय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम् અર્જુનની એક નમ્ર વિનંતી કે વિશ્વરૂપ મારે જોવું છે અને પાત્રતા હોવા છતાં નમ્રતા છે. નમ્રતા એ લોકોમાં જ નથી હોતી જેનામાં પાત્રતા નથી હોતી. હલકા માણસો જ ઉછાછળા હોય છે, સમજુ માણસો, પાત્ર માણસો હંમેશા નમ્ર હોય છે. વિદ્યા વિનય અને સોબતે આ બધી વાતો આ જ વાત સમજાવે છે. જેટલો માણસ જ્ઞાની એટલો માણસ વિવેકી, જેટલો માણસ ગર્ભ શ્રીમંત અને સંપત્તિ પચાવેલો એટલો માણસ બહુ સ્વસ્થ અને શાંત હોય. ખરા શ્રીમંતો મળવા જેવા હોય છે, કરોડો રૂપિયા જેના પાસે હોય પણ તમને સંત જેવા લાગે. એની શ્રીમંતાઈ પણ શોભે અને ઓચિંતા રેસ જુગા લોટરીમાં આવી ગયો તે પૈસા કૂદતા હોય અને પૈસા કરતાં વધારે એ કૂદતો હોય. તેથી શ્રીમંતાઈ ખરાબ નથી. જનક વિદેહી આટલો શોભતો હતો કે એના આવ્યા વગર અષ્ટાવક્ર પ્રવચન શરૂ જ ન કરે. ભલે મોડું થયું હોય પણ એની વાત જોવાની, કારણ કે એ જ ખરો શ્રોતા હતો, બાકી તો બધા આંટા મારનારા હતા. તેથી આંખ મીચીને જે લોકો સંપત્તિવાનોને વ્યાસપીઠ ઉપરથી ગાળો આપે છે તે લોકોને હજી સંપત્તિનો મહિમા ખબર નથી પડ્યો. સંપત્તિ લક્ષ્મી એ માં છે અને માના ખોળામાં બેઠેલો માણસ બહુ પવિત્ર હોય. હવે ન પચે ને ઉછાછોડ થાય તેની વાત જવા દો, પણ વ્યાસપીઠ સંપત્તિની નિંદા કરવા માટે નથી, તેમ ખુશામત કરવા માટે પણ નથી, પણ દરેક વસ્તુનું યોગ્ય મૂલ્યાંકન કરે એનું નામ વ્યાસપીઠ. અને ઘણે ભાગે વ્યાસપીઠ ઉપરથી સંપત્તિમાનને ગાળો આપનારા માણસો એમ દેખાડવા માગતા હોય છે કે અમને સંપત્તિવાળોને કંઈ પડી નથી, પણ એ વ્યાસપીઠ ઉપર દેખાડે અને ખાનગીમાં જુઓ તો એ શ્રીમંતોને પાછા પગ ચાટતા હોય. એટલે બધે ઠેકાણે દંભ આટલો ગુસ્સો છે કે માણસને ઓળખવો અઘરો છે. શ્રીમંતોને ગાળ આપે એટલે આપણને એમ થાય હા જો એને પૈસાની પડી નથી, પણ ખાનગીમાં એનું જીવન જુઓ તો બધા જ પૈસાવાળાના પગ સૌથી વધારે એ ચાટતો હોય, કદાચ એક પણ શ્રોતા બી નહીં ચાટતો હશે. એટલે મને સંપત્તિવાનોની પડી નથી એ દેખાડવું આપણે એક દંભ છે. તેથી વ્યાસપીઠને આવો દંભ પોસાય જ નહીં. કોઈની ખુશામદ નહીં, કોઈનાથી અંજાઈ જવાનું નહીં. પરમાત્માને સામે રાખીને જે પોતાની વાગધારા વહાવે તે જ માણસ વ્યાસપીઠ ઉપર બેસવાની પાત્રતા ધરાવે છે. ત્યારે જ્ઞાની પાસે પાત્રતા હોવી જોઈએ, સંપત્તિવાન પાસે પાત્રતા હોવી જોઈએ, સત્તાવાન પાસે પાત્રતા હોવી જોઈએ. પાત્રતાનો બહુ મોટો મહિમા છે. ગઈકાલે જ મહાવીર જયંતિ નિમિત્તે એક ઠેકાણે બોલતો હતો
ઘણી બધી વાતો કીધી મહાવીરે. યોગાનો યોગ એવો થયો, લગાતાર 5, 6, 7, 3 દિવસ મહાવીર પર બોલવાનું અને 60-70% ઓડિયન્સ એનું એટલે એકની એક વાત ફરીથી કહેવાય નહીં કે રોજ કોઈક નવા મુદ્દા ઉપર જોર આપવું જોઈએ. ત્યારે અહિંસા અને કાંત ઉપર જોર એક દિવસ આપી દીધું, એક દિવસ અપરિગ્રહની વાત કરી, અને કાલે મહાવીરની વાત કરતી મેં કીધું કે પાત્રતા વગરની પ્રાપ્તિ એ ચોરી છે એમ ભગવાન મહાવીર કહે છે. અસ્તેયમ, ચોરી નહીં કરો એમ કહેવા માટે મહાવીરની જરૂર ખરી? 4થા ધોરણના છોકરાને બી ખબર ચોરી ન કરાય, ચોરી કરવી એ ગુનો છે. તે બાળપોથીથી માંડીને ડોક્ટરેટ મેળવે બધા જ માણસોને ખબર છે. તો મહાવીરને શા માટે કહેવું પડે ચોરી નહીં કરો? તો એની વ્યાખ્યા સમજી લો. ચોરી કોને કહેવાય? વગર મહેનતે માલમત્તા મેળવવાની ઈચ્છા રાખવી એ ચોરી છે. પાત્રતા વગર કોઈ પ્રાપ્તિ મેળવી લેવી એ ચોરી છે. સાધના વગર સિદ્ધિની ઈચ્છા રાખવી એ ચોરી છે. તેથી અસ્તેયની એનું જે વ્રત છે એની પછવાડે આત્મોદ્ધારની કલ્પના છે. એ જ બરાબર ગીતા કહે છે, ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માન વસાદેત. કૃષ્ણ અને મહાવીર બંને બાજુમાં ઊભા રાખો તો બેના ઉપદેશમાં ફરક ના પડે. ભલે પછી એના અનુયાયી ઝઘડા કરતા હોય, પણ ખરેખર જુઓ તો કોઈ ઠેકાણે ભેદભાવ છે જ નહીં. મહાવીરના જીવનમાંથી જે વાતો કહેવા જેવી લાગશે તે બધી જ વાતો કૃષ્ણે કીધી છે, અને કૃષ્ણે કીધેલી વાતો છે તે ઘણી બધી મહાવીરે કીધેલી છે. તેથી આત્મોદ્ધાર એ મોટામાં મોટી વાત છે. કોઈ જાતની સાધના કર્યા વગર, કોઈ જાતનો પુરુષાર્થ કર્યા વગર, કોઈ જાતની મહેનત કર્યા વગર કોઈ ભગવાધારી પછવાડે ફરવાનું ને એની ભભૂતિ માથા ઉપર પડે ને આપણું કલ્યાણ થઈ જાય એમ જીભ ચાટતા બેસવું, એના જેવી ચોરી બીજી એકે નથી. ન મહાવીરે કોઈનું આવી રીતે કલ્યાણ કર્યું છે, કે ન કોઈ કૃષ્ણે આવી રીતનું કોઈનું કલ્યાણ કર્યું છે. જો ભસમ છાંટવાથી કલ્યાણ થતું હતું તો 18 ગીતાની કહેવાની જરૂર નહોતી. ભગવાને ભસમ છાંટવી હતી, પતી ગયો, અર્જુન બદલાઈ જતે. ત્યાં બધી મૂર્ખાઈઓ જે અધ્યાત્મમાં ઘૂસી છે અને પરિણામે ખોટા માણસો સમાજમાં જામી જાય. અંધ માનસ, વિકૃત માનસ, વહેમી માનસ, માનસિક નબળો સમાજ ખોટા માણસોની જમાવટમાં ઉપયોગી થાય છે. ઘણી વાર કહું છું, ઘરમાં બાવાઓ જામે ને તો આ બહેનો ઝાડુ દઈને દિવાળીમાં સાફ કરે. બાવાઓ ઘરમાં નહીં, સમાજમાં બી ઘણા બાવા જામી ગયા છે, એને પણ ઝાડુથી સાફ કરવા પડે. પણ એ જામ્યા શેના ઉપર છે? અંધશ્રદ્ધા ઉપર, વહેમો ઉપર, નબળા માણસ ઉપર અને વગર પરિશ્રમે પ્રાપ્ત કરેવાની આપણી નપુસક ઈચ્છા ઉપર. કશું જ ન કરતા મને કોઈક આપી દે એ જીભ ચાટતા આપણે ફરીએ છીએ. પછી આ બાવાઓ જામે ને તો કરે શું? કોઈ જરાક આડું અવડું પાણી આપે કે લાઈન બંધ લોકો પીવા માટે ઊભા રહી જાય. પછી ગમે એવું સડેલું પાણી હોય, તમારા મટલામાં પાણી સારું હોય એના કરતાં. પણ આપણને મફતમાં કશું જોઈતું હોય તો કોઈ આપી શકતું નથી. દ્રઢ રાખો ને આપતું હોય તો મને જોઈતું નથી. આટલો પાકો માણસ થવો જોઈએ. સ્વાધ્યાય એને કહેવાય. તને વગર મહેનતે ભગવાન દેખાડું એમ કોઈ તો તરત કહેવું જોઈએ કે ભગવાન એ દેખાડાતો હોય તો એ બાવલું છે ને, આવું બાવલું મારું જોવું જ નથી. 14 બ્રહ્માંડ ચલાવનારો ભગવાન તું દેખાડે અને મને જોવા મળે, તારો ગુલામ છે કે શું છે? વોટ ડુ યુ મીન? તેથી કોઈ મને ભગવાન દેખાડશે, આવી 42 વાતો જે માણસો માનતા હશે તે સમાજ મારવા જ સર્જાયેલો છે ને આ બાવાઓ એનો લાભ લે છે. તારા દેખાડવાથી જે દેખાઈ શકતો હોય તેવું બાવલું ત્રિભુવન ચલાવી શકે નહીં. તેને ગુલામ છે, આમ પડદો હટાવીને દેખાડી દે એમ, અને આપણે બી હા દેખાયું ને બધા હા પાડે. એનું કારણ જે ના પાડે તે મર્યો. તારી શ્રદ્ધા કાચી છે, ન દેખાય એની શ્રદ્ધા કાચી. એટલે આપણી શ્રદ્ધા પાકી છે સાબિત કરવા માટે પણ હા કરવાની, લોલે લોલ. આ બધા ગરબાઓ ગવાય ને એમાં ઘણાને ગાતા ના આવડું, છેલ્લે બાકી લોલ તો બોલે છે, કાંઈ તો આવવાનું છેલ્લે બાકી. તેમ લોલુપ માણસો લોલે લોલ સિવાય બીજું કંઈ કરે નહીં. જેને મહેનત કરવી નથી, પુરુષાર્થ કરવો નથી, સાધના કરવી નથી અને મફતમાં જોઈએ છે, આવા લોલુપ માણસો બધે ઠેકાણે લોલે લોલ કરતા હોય. આ મિર્જાપુરી લોટાઓથી સમાજ આગળ ના આવે. તેથી પાત્રતા નિર્માણ થવી આ બહુ મોટી વાત છે અને અર્જુને પોતાની પાત્રતા સાબિત કરી છે. અને એક વાત ધ્યાન રાખો, જેનામાં પાત્રતા આવી તેનામાં નમ્રતા હોય જ, અને નમ્રતા ન હોય તો હજી એ માણસ કુપાત્ર છે, પાત્ર થયો નથી. કુપાત્ર ન હશે તો અપાત્ર નક્કી છે. કુપાત્રમાં નેગેટિવ સાઈડ છે, અપાત્રમાં શૂન્ય છે, પાત્રતામાં નિર્માણ થયું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અર્જુને પોતાની પાત્રતા બતાવી છતાં આગળ નથી. મનને સે યદિ તત્ શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ. તમારું રૂપ જોવું છે ખરું, પણ તમને એમ લાગતું હોય કે હજી મારી પાત્રતા કાચી છે તો હું વેઇટ થવા તૈયાર છું. આ એક ભાષા છે વાત કરવાની. આટલી મોટી પાત્રતા અર્જુને સિદ્ધ કરી
અને ભગવાન બી આટલા બધા ખુશ થઈ ગયા છે. પાત્રતાની જોડે આવેલી નમ્રતા ભગવાનને પ્રસન્ન કરે છે. કરોડો અબજો રૂપિયા હોય અને માણસ અતિશય વિનયી અને વિવેકી હોય, પ્રત્યેકનું માન જાળવતો હોય. પૈસાના તોડમાં બીજાને તુચ્છ સમજવાનું પાપ જે માણસ કરતો નથી તે પરમાત્માને ગમે છે. સત્તાની ખુરશી ઉપર આવ્યા પછી કોઈને પણ જે માણસ હલકા ગણતો નથી, બધાનો સેવક પોતાની જાતને ગણે છે, તે પરમાત્માને પ્રસન્ન કરે છે. જ્ઞાનના હિમાલય ઉપર બેઠો હશે છતાં પણ નમ્રતાની ભાષા જે માણસ બોલતો હશે ને તેને ભગવાનના હૃદયમાં સ્થાન મળે છે. તેથી પાત્રતા અને નમ્રતા એ સાથે જ્યારે જાય છે ત્યારે એટલા બધા ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અને તે આપણે જોયું ગયા વખતે, પશ્ય પશ્ય પશ્ય, જો તું બસ જો, આટલા ભગવાન ખુલી ગયા છે. એનું કારણ પાત્રતા અને નમ્રતા સાથે ભાગ્યે જ જોવા મળે છે. કશું જ નહીં આવડતું તે માણસ કદાચ નમ્ર હોય બી ખરો. પરીક્ષામાં નાપાસ થયેલો માણસ નીચું માથું રાખે નમ્ર ન કહેવાય, પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો માણસ જ્યારે વડીલોને નમસ્કાર કરતો હોય પ્રેમથી, ત્યારે એની નમ્રતાનું કૌતુક છે. ત્યારે અર્જુન જેવો ધનુર્ધર, ગાંડીવધારી, ત્રિભુવનને ધ્રુજાવનાર માણસ આ નમ્ર ભાષા બોલે છે કે ભગવાન, તમને લાગતું હોય કે હું જોવા માટે યોગ્ય માણસ છું, માન્ય છે યદિ તત્શક્યમ, તમને શક્ય લાગતું હોય તો, નહીં તો મારો કોઈ આગ્રહ નથી, હું પાત્ર છું એમ હું માનતો જ નથી. જે માણસો પાત્ર હોય છે તે પોતાને પાત્ર માનતા જ નથી. એની પાત્રતા બીજાને ખબર પડે છે અને કોઈને ન પડે તો પરમાત્માને પડે જ છે. કયો માણસ પાત્ર છે તે ભગવાનને ઓળખતા વાર લાગતી નથી. અરે માણસો ઓળખી જાય છે. મને એક હીરાના વેપારીએ કીધું કે 40 વર્ષથી હીરાનું કામ કરું છું, પણ હીરા ઓળખું છું નહીં, માણસ બી ઓળખું છું. મારી પાસે આવીને ડાઈ વાતો ગમે તે માણસ કરે, 10મી મિનિટે હું કહી આપું કે આ માણસ કેવો છે. નોટ મોર દેન 10 મિનિટ્સ. 10 મિનિટમાં જો માણસને ઓળખી જતો હોય તો પરમાત્માને ઓળખતા શું વાર લાગે? પરમાત્મા કોઈ પણ માણસને ઓળખે, તેમ ભાષા ગમે તે બોલો, તમારા પગ ક્યાં પડે છે એના ઉપરથી ભગવાનને ખબર પડે કે આ બાપવાનો છે, આ બગાડવાનો છે, અને કાં તો આગળ જવાનો છે. તેથી પરમાત્માને ખરી પરખ છે. જેની પાસે પાત્રતા છે, અને પાત્રતા પરમાત્માને ખબર પડ્યા વગર રહેતી નથી, અને પાત્રતા અને નમ્રતાથી ભગવાન હરખાઈ જાય છે. અને હરખાય ત્યારે જ માણસ ખીલે, અને હરખાય ત્યારે જ માણસ ખુલે. પ્રસન્નતા વગર માણસ ખીલતો પણ નથી, અને પ્રસન્નતા વગર માણસ ખુલતો પણ નથી. ત્યારે ભગવાન પાસેથી કંઈ મેળવવું હોય, ભગવાન આપણી પાસે ખુલી જાય આવી ઈચ્છા હોય, અને ભગવાન આપણી સામે ખીલી જાય એવી ઈચ્છા હશે, તો પાત્રતા અને નમ્રતા બંને ભેગી લાવવી જોઈએ. અને તે અર્જુને કરી દેખાડ્યું છે. પાત્રતા પણ છે, નમ્રતા પણ છે. ભગવાન ખીલી ગયા છે અને એકદમ ખુલી ગયા છે. તારી પાત્રતા, તું યોગ્ય હોય કે શું વાત કરે છે? તું જો બસ, પશ્ય પશ્ય પશ્ય, 4 શ્લોકમાં 5 વખત પશ્ય કીધું. એનું કારણ, તને રૂપ જોવાની ઈચ્છા છે તો દેખાડ્યા વગર હું રહી શકતો નથી, મને પણ આતુરતા છે. વર્ષે છો પ્રેમ તારો મુશળધાર વેગથી, 2-4 બુંદે થાકું એવી પ્યાસું નથી. મુશળધાર વેગથી ભગવાન વરસી પડે, અને આ પણ માણસ જીવવા માટે એટલો તત્પર છે કે એને થાક લાગતો જ નથી. તેથી પરમાત્મા અને ભક્તના પ્રેમ સંબંધો બહુ અદ્ભુત હોય છે. દરેક વખતે ભગવાને ગીતામાં આ બધા સંવાદો સર્જ્યા છે અને આખી ભૂમિકા ઊભી કરી છે. એનું કારણ, પ્રત્યેક માણસને ડગલે પગલે ગાઈડન્સ આપવાની જવાબદારી પરમાત્માએ સ્વીકારી છે. પાત્રતા કયા પ્રકારની હોવી જોઈએ, સાથે નમ્રતા કયા પ્રકારની હોવી જોઈએ, તેનાથી ભગવાન કેવી રીતના પ્રસન્ન થાય છે, એ અર્જુન અને કૃષ્ણ સામે આવીને આપણને દેખાડે છે કે આપણે શું કરવા જેવું છે. અને એ જ ગીતાનું મહત્વ છે. તેથી ગીતા એ જીવન ગ્રંથ છે. આર્ટ ઓફ લિવિંગ, તમારે કેમ જીવવું તેનું દર્શન શ્લોકે શ્લોકમાં મળે છે, જો તમારી પાસે વાંચવાની દ્રષ્ટિ હોય તો. એક એક નાની ઘટનાની અંદર પણ સમજવા જેવી ઘણી બધી વાતો હોય છે. હવે ભગવાન રૂપ દેખાડવા લાગ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે આ બધા રૂપ નહીં, થોડા એમને એમ દેખાય છે. દિવ્યમ દદામી ચે ચક્ષુ, દિવ્ય ચક્ષુ આપે છે. આ વચ્ચેની પ્રોસેસ રહી ગઈ. એકદમ દેખાડવા લાગ્યા. અતિશય જ્યારે માણસ ભાવાવેશમાં આવે ને ત્યારે ઘણી વાર પ્રોસેસ ચૂકાઈ જાય. રીતભાતથી પ્રેમ હંમેશા બહાર હોય છે. રીતભાત શરૂ થઈ કે વ્યવહાર શરૂ થયો, અને પ્રેમ આવે ત્યારે રીતભાત ભૂલાઈ જાય. અને એ જ પ્રેમની પરાકાષ્ઠા છે. વ્યવહારમાં બધી જ રીતભાત તમારે સાચવવી પડે, અને પ્રેમમાં બધી જ રીતભાત અભેરાઈ પર મુકાઈ જાય. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વ્યવસ્થા છે, અને વહી જવું જોઈએ તે પ્રેમ છે. ત્યારે પ્રેમ રીતભાતને ઓળખતો નથી. ભગવાન કૃષ્ણ વિદુરજીના ઘરે ગયા. વિદુર પત્ની બધી રીતભાત ભૂલી ગઈ. બારણું ખોલીને આંખમાં આંસુ છે, રડવા જ લાગી છે. આવો બેસો કહેવાનું ભૂલી ગઈ. ભગવાન પોતાની મેળે ઘરમાં ગયા. શેતરંજી પોતે ઉપાડી બિછાવીને બેસી ગયા. કે રીત કહેવાય? મહેમાન આપણા ઘરે આવ્યા હોય તો, સામાન્ય માણસ આવ્યો હોય તો આપણે તરત કંઈ કરીએ, બિછાવીએ પાર કે બેસાના ઉપર.
પણ ભગવાને પોતે સતરંજી બિછાવીને બેસી ગયા. ત્યાર પછી ભગવાનને જોયા જ કરે છે. પછી પાછું યાદ આવ્યું કંઈક ભગવાનનું સ્વાગત કરવું જોઈએ તો કેળા લઈ આવી, પણ કેળા સાઈડમાં રહે ને ભગવાનને જોયા જ કરે છે. આંખમાંથી આંસુ વયા કરે છે, આમ છાલ કાઢીને ભગવાનના હાથમાં આપે, કેળું બહાર ઘા કરે. કોઈ રીત ત્યાં ટકતી જ નથી. અને આ પણ બહાદુર એટલો ભાવ વિભોર છે કે તું મને છાલ આપે છે એમ કહેતો જ નથી, કારણ કે એ બી ખોવાઈ ગયો છે. ભક્ત જ્યારે ખોવાઈ જાય ત્યારે ભગવાન બી ખોવાઈ જાય. ત્યારે ભગવાન છાલ ખાવા લાગ્યા તો એક પછી એક કેળું બહાર ફેંકે છે. થોડી વાર વિદુરજી બહારથી આવે છે, જોયું તો કેળા બધા બારીની બહાર પડેલા છે. આ શું ચાલે છે એમ કે ઘરમાં જઈને જોયું તો એક એક છાલ ખવડાવે છે ને પેલો ખાય છે. બેય ખોવાઈ ગયેલા છે. ખોવાઈ જવું એનું જ નામ પ્રેમ અને પ્રગટ થવું એનું નામ વ્યવહાર. તેથી બંને ખોવાઈ જાય. વિદુરને બહુ દુઃખ લાગ્યું, ભગવાનની ક્ષમા માંગી કે મારી પત્નીને પછી ભાન રહ્યું ને તમને આ છાલ ખવડાવી, તમારું પેટ બેટ દુઃખ છે, ઉભા હું કેળા લઈ આવું. પાછા કેળા લાવીને છાલ ફેંકે છે ને ભગવાનને કેળું આપે છે. ભગવાન આટલું કહે છે, ભગવાન વિદુર પેલા છાલમાં જે મીઠાશ હતી ત્યાં કેળામાં નથી. એનું કારણ ત્યાં પ્રેમ હતો ને અહીંયા વ્યવહાર છે. પ્રેમમાં જે મજા છે, રીત ભાતને અતિક્રમીને જ માણસ પ્રેમ કરી શકે. બહુ સિસ્ટમેટિક માણસો પ્રેમ નથી કરી શકતા. સિસ્ટમેટિક સભા થાય, પ્રેમ ના થાય. સિસ્ટમ તોડો ત્યારે જ પ્રેમ શરૂ થાય છે. તેથી ભગવાન પણ સિસ્ટમ ચૂક્યા છે અને દ્રષ્ટિ આપ્યા વગર દેખાડી દીધું. હવાઈ જહાજ નીચે ઉતરે ત્યારે ટાયર પહેલા બહાર આવે અને ટાયર બહાર કાઢવાના રહી જાય, ઉતરી જાય તો હાલાવાલ થાય. તો કે એવું થાય જ નહીં. એનું કારણ ટાયર નીચે આવે ત્યારે જ પ્લેન નીચે ઉતરે વ્યવસ્થા રાખી છે. કોઈ પાયલોટ ભૂલી જાય, વિચારમાં હોય ને એમને ઉતારી મૂકે તો હવાઈ જહાજ ઉપર જાય ત્યારે ટાયર અંદર ખેંચી લે અને પાછો ઉતરે ત્યારે ટાયર પહેલા બહાર આવવા જોઈએ. અને ટાયર ના આવે તો પ્લેન સીધું જમીન ઉપર. તો ટાયર બહાર કાઢ્યા વગર જો પ્લેન ઉતરી જાય તો તેવું થયું છે. દ્રષ્ટિ આપ્યા વગર વિશ્વરૂપ દેખાડ્યું. પશ્ય 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 પેલો શું જુએ. તેથી કંઈ ચૂકાયું છે એ પછી ખ્યાલમાં આવે. અને એટલે જ કે છે પ્રેમ આંધળો છે. આંધળો નહીં, ખોવાઈ ગયેલો છે. આંધળો નથી તો ખબર તો બધી હોય છે, પણ તે વખતે યાદ નથી રહેતું. તેથી ભગવાન અતિશય ભાવ વિભોર થયા છે. અને પછી એમને ખ્યાલ આવ્યો કે હું દેખાડું ખરો પણ આ ચક્ષુથી દેખાશે નહીં. તેથી કહે છે દિવ્યમ દદામિ તે ચક્ષુ પાસ્યમે યોગમ ઈશ્વરમ. તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. પરમાત્માના સ્વરૂપને જોવાને માટે દિવ્ય દ્રષ્ટિ હોવી જોઈએ. ચર્મચક્ષુથી પરમાત્મા દેખાય નહીં. એનું કારણ ઓબ્જેક્ટ નથી. ચર્મચક્ષુથી ઓબ્જેક્ટ દેખાય અને જે ઓબ્જેક્ટ છે તે નાશ પામે. પદાર્થો આપણને ચર્મચક્ષુથી દેખાય છે. બધા જ પદાર્થો નાશ પામનારા છે. અને આત્મા ચર્મચક્ષુથી દેખાતો નથી, એટલે આત્મા અમર છે. તમને ચર્મચક્ષુથી દેખાય છે તે દેહ છે. દેહ નાશ પામશે. એ ચિતામાં બળવાનો જ છે, ગમે તેવો સારો ને ગમે તેનો હોય. ઇવન અવતારો લઈને પરમેશ્વર આવે તો પણ એને જવું પડે. એનું કારણ દેહ કોઈનો ટકતો નથી. રામ પણ જાય ને કૃષ્ણ પણ જાય ને મહાવીર પણ જાય ને બુદ્ધ પણ જાય. આપણને ગમે એટલો ભાવ હોય. એક મહાપુરુષ ગુજરી ગયા પછી એના અનુયાયીઓ માનવા જ તૈયાર નહોતા. અમારો મહાપુરુષ મરે જ નહીં, એ તો અમર છે. તેથી અગ્નિદાજ કરવા નહીં આપે. અમે માનવા જ તૈયાર નથી. અમે જેને ભગવાન માન્યા, અમે જેને ગુરુ માન્યા, અમે જેને જીવન સમર્પિત કર્યું, એ કોઈ આવો કાચો પાચો હાથ ચામનો માણસ હોય? હવે દુનિયાભરના નિયમો છે. જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. તમારો ભાવ ગમે તેટલો હોય, તમારા આવી રીતના 42 ભાવને જગતમાં કિંમત નથી. તમે જો પ્રેમ કરતા છો તો આત્માને પ્રેમ કરો. શરીરને પ્રેમ કરાય જ નહીં. એ તો ભગવાન અર્જુનને કહે છે કે ભીષ્મ અને જે દ્રોણ છે એને તું આત્માને પ્રેમ કર. દેહ તો નાશ પામશે જ. તું નહીં મારે તો કેન્સરથી મરશે, છૂટકો જ નથી બીજો. ત્યારે મરશે તે દેહ છે અને ટકશે તે આત્મા છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્મા કદી જન્મતો પણ નથી ને મરતો પણ નથી અને દેખાતો પણ નથી. અને દેખાય તે મરે જ. તો પરમાત્મા જો દેખાતા હોય તો ઓબ્જેક્ટ થયા પછી જાય. દિવ્ય દ્રષ્ટિથી જ દેખાય, ચર્મચક્ષુથી દેખાય નહીં. સામાન્ય પણ તમારે કંઈક જો ગહેરાઈમાં જવું હોય, ઊંડાણમાં જવું હોય ને તો ચર્મચક્ષુ કામ નથી રાખતા. વચ્ચે એક ગીત મેં સાંભળેલું, અહીંયા બી કીધું હશે, બહુ સરસ લખ્યું એક કવિએ. એક પ્રિયતમા પોતાના પ્રિયતમને કહે છે કે તમે જુઓ તે અમે ના સાજન, તમે જુઓ તે તન. તમને જે દેખાય છે ને શરીર છે, અમે નથી, અમે તો અંદર છીએ. અને ત્યાં સુધી પહોંચવાની હિંમત હોવી જોઈએ. અમે તમારી મરુભૂમિમાં ઝરમર ઝરમર સાવન. દેખાય નહીં તે આત્મા. અને પ્રેમ ત્યાં સુધી પહોંચે છે. મોહ ખાલી શરીર સુધી પહોંચે છે. શરીર સુધી જાય તેને મોહ કહેવાય, અને શરીર અને મોહ બંને નષ્ટ થયા વગર રહે નહીં. અને આત્મા સુધી જાય તેને પ્રેમ કહેવાય. ન આત્મા નાશ પામે કે ન પ્રેમ નાશ પામે. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે.
લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. હું નથી, તું નથી, અદ્વૈતતા બસ ભાસતી, સંસારની પ્રેમારતા પ્રભુની પ્રસાદી લાગતી. જીવનની અંદર આત્મતત્વ સુધી પહોંચવાની હિંમત દિવ્ય દ્રષ્ટિ વગર આવતી નથી. ચર્મચક્ષુની બહુ મોટી મર્યાદાઓ છે. ચર્મચક્ષુ પદાર્થને જોઈ શકે છે, પરમાત્માને નહીં. ચર્મચક્ષુ મોહિત થઈ શકે છે, પ્રેમ કરી શકતા નથી. ત્યારે જ્યાં જ્યાં પ્રેમનો પ્રશ્ન આવે, પરમાત્માનો પ્રશ્ન આવે, આત્માનો પ્રશ્ન આવે, ગહેરાઈનો પ્રશ્ન આવે, ઊંડાણનો પ્રશ્ન આવે, ત્યાં દિવ્ય દ્રષ્ટિ વગર કામ ન થાય. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની હોય છે સંતો પાસેથી પણ, મહાપુરુષો પાસેથી પણ. તેથી કોઈના દેહ ઉપર મોહિત ન થાવ. ત્યારે પેલા અનુયાયીઓ દેહને બાળવા જ ના આપે, અમારો મહાત્મા મરે જ નહીં. એક જ દિવસ ગયો 24 કલાક અને લાશ ગંધાવા લાગી. પછી ગભરાઈ ગયા કે કીડા પડશે ને લોકો જોશે તો અમારા મહાત્મામાં કીડા પડ્યા છે, સામાન્ય માણસમાં પડતા નથી. પછી અગ્નિંદા કરવા આપ્યો. કેટલી બધી બાલિષ્ઠતા અને મૂર્ખાઈ હોય છે. અમે જેને મહાન સમજીએ છીએ એ તો મરે જ નહીં. અરે તું ગમે એટલો મહાન સમજ, એ પણ મરશે ને તું પણ મરશે. જગતમાં જન્મ લઈને જે માણસ આવ્યો છે આ અટલ સિદ્ધાંત છે, જાત સહી ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. તેથી આવી વેવલાઈ કરવાનું કશું કારણ નથી. કોઈ માણસના દેહ ઉપર આસક્તિ રાખો જ નહીં. એના આત્માને સમજવાનો પ્રયત્ન કરો, એના વિચારોને સમજવાનો પ્રયત્ન કરો. તેથી તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા. તનુથી તત્વ સુધી જવાની હિંમત હોવી જ જોઈએ. પ્રાથમિક ઠીક છે, તનુ પૂજા એક માણસ આપણને ગમે, સારું લાગે, ઠીક છે, પણ તે અટકો નહીં. કારણ કે બળી જવાનો છે, પછી તમે શું કરશો આવતીકાલે? એ આધાર પકડાય જ નહીં. કોઈ પણ માણસના શરીરને આધાર પકડીને, કેન્દ્રમાં પકડીને સાધના કરશો, ખલાસ થઈ જશો. તેથી માણસ ગમ્યો હોય તો પણ એના ગુણોને જોવાનો પ્રયત્ન કરો અને એ ગુણો આત્મસાત કરો. એ તમારામાં આવશે, ત્યાં તમારો વિકાસ છે. તેથી માત્ર કોઈ માણસ મોટો લાગ્યો એટલે એની પગચંપી કરીને આપણે સંતોષ માની કે તરી ગયા, કુળો 71 તાર્યા, એવું થવાનું નથી આમાંથી કશું જ. તેથી ગુણ પૂજા એ મહત્વની છે. અને આ ગુણો કરતાં પણ આગળ જાઓ, તત્વ સુધી જાઓ. એની અંદર રહેલો જે આત્મા છે, એનામાં રહેલું જે વિભૂતિ તત્વ છે, એનામાં રહેલું જે તેજ છે, તેની ઉપાસના કરો. કારણ કે પરમાત્માનું સ્વરૂપ છે અને એ જ ટકશે. તેથી તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા, આવી રીતની આગળ જવાની વાત છે. આજે હનુમાન જયંતિ છે. ભગવાન નામે પૂછ્યું તો હનુમાનને કે તું કોણ છે? બહુ સરસ જવાબ આપ્યો હનુમાને કે તમે કોના માટે પૂછો છો? હું કોણ છું? આ દેહ માટે પૂછો છો? જીવાત્મા માટે પૂછો છો કે આત્મા માટે પૂછો છો? દેહ માટે પૂછતા હશો તો દેહ દ્રષ્ટ્યા તું દાસોહમ, હું તમારો દાસ છું. આ શરીર તમારું સેવક છે, તમારો દાસ છે. જો દેહની વાત કરતા હશો તો. જીવ માટે પૂછતા હશો તો જીવ દ્રષ્ટ્યા ત્વદંશત, જીવના દ્રષ્ટિએ હું તમારો અંશ છું. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તેથી સ્થૂળ શરીરની વાત કરશો તો સેવક છું. સૂક્ષ્મ શરીરની વાત કરશો તો તમારો અંશ છું. અને એના કરતાં અંદર જઈને આત્મતત્વ, કારણ શરીરની વાત કરતા હશો તો હું ને તમે બંને એક છીએ, કોઈ ભેદ જ નથી. જે આત્મા તે જ પરમાત્મા. ત્યારે દેહ દ્રષ્ટ્યા તું દાસોહમ, જીવ દ્રષ્ટ્યા ત્વદંશત, આત્મદ્રષ્ટ્યા ત્વમેવાહમ ઇતિ મેં નિશ્ચિતામતિ. અમારો નિશ્ચિત મત છે. શરીરથી હું તમારો દાસ છું, જીવથી હું તમારો અંશ છું અને આત્માથી તમારા સ્વરૂપ છું. તમારે મારામાં કોઈ ભેદ નથી. તેથી દેહ દ્રષ્ટિથી સેવા કરી શકાય, જીવ દ્રષ્ટિથી વિકાસ સાધી શકાય અને આત્મદ્રષ્ટિથી એકાત્મતા સાધી શકાય. આ જીવનની વિકાસ ધારા છે. એટલે કહેવાનું તાત્પર્ય, ઓબ્જેક્ટ તરીકે જે માણસ સામે ઊભો રહ્યો છે, જેને નામ રૂપ છે, તે નાશ પામવાનું જ છે. કોઈનું પણ નામ પાડો એટલે વાત પતી ગઈ. નામ અને રૂપ આવ્યું કે નાશ પામે જ, ગમે તે હોય. એ પછી તીર્થંકર હોય કે અવતારને આવેલો પરમાત્મા હોય. બધા જ અવતારો આવ્યા છે ને ગયા છે, બધા તીર્થંકરો આવ્યા છે ને ગયા છે, બધા સાધુ સંતો મહંતો જે પણ આવ્યા છે તે ગયા છે. એક અલિખિત નિયમ છે આ સૃષ્ટિનો, કાયમ. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. તેથી એના કરતાં આગળની વાત જોવાની હશે તો આ ચર્મચક્ષુ કામ નહીં લાગે. ચર્મચક્ષુથી દેખાતી બધી વસ્તુઓ નાશવંત છે. ત્યારે ભગવાન એકદમ રૂપ દેખાડવા લાગ્યા પછી ખ્યાલ આવ્યો કે આ ચર્મચક્ષુથી પકડાય એવી વાત નથી. ત્યારે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમ ઐશ્વરમ. ઐશ્વર્યુક્ત મારું જે આ સ્વરૂપ છે તેને તું જો. ભગવાન દેખાડવા લાગે ને અર્જુન જોવા લાગ્યો તો આપણે શું કરવાનું? તેથી વચમાં જે સંચાલક હોય ને, એક ગીત ગવાય ને બીજું ગીત ગવાય, તેની વચ્ચે એક માણસ થોડુંક બોલે. આ કામ સંજય કરે છે. કારણ કે હવે આ દેખાડે છે ને આ જુએ છે, બાકી બધું બંધ થઈ ગયું.
તો આ ધૃતરાષ્ટ્ર પાસે બેઠે છે રિપોર્ટર અને એ વર્ણન કરે છે. એટલે હવે ત્યાં શું ચાલે છે તે આપણને બી ખબર પડે, ધૃતરાષ્ટ્રને બી ખબર પડે અને આપણને બી ખબર પડે. એટલે વચ્ચેના મિડલમેન તરીકે સંજય કામ કરે. સંજય ઉવાચ, હવે ત્યાં શું થયું મેદાન ઉપર? તો કે છે એવ મુક્તવા પશ્યમે યોગમ ઐશ્વરમ, મારું આ ઐશ્વર્યયુક્ત યોગ સ્વરૂપ તું જો, એમ કહીને એવ મુક્તવા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. ઐશ્વરમ રૂપમ પશ્ય એમ કહીને ઐશ્વરમ રૂપમ દર્શયામાસ, દેખાડ્યું. મારું આ રૂપ જો એમ કીધું નહીં, દેખાડ્યું તરત. તું મારું આ ઐશ્વર્યયુક્ત રૂપ જો, એવા મુક્તવા એમ કહીને તરત જ હે રાજન એટલે ધૃતરાષ્ટ્ર. સંજય રિપોર્ટિંગ કરે છે ધૃતરાષ્ટ્ર પાસે. કુરુક્ષેત્રના મેદાનમાં શું ચાલે છે તે બધું અહીંયા બેસીને એને એ કહેતો હતો. ત્યારે હે રાજન મહાયોગેશ્વરો હરિહિ પાર્થાય ઐશ્વરમ પરમ રૂપમ દર્શયામાસ. મહાયોગેશ્વર હરિએ કૃષ્ણે પાર્થને એટલે અર્જુનને ઐશ્વરમ પરમ રૂપમ, ઐશ્વર્યથી યુક્ત પરમ શ્રેષ્ઠ એવું રૂપ દર્શયામાસ, દેખાડ્યું. આ રિપોર્ટિંગ થયું. આ રૂપ તું જો એમ ભગવાને કીધું. પછી થયું શું? તું દેખાડવાની શરૂઆત થઈ અને દેખાડે છે. એ વચ્ચેની લિંક જોડવાનું કામ આ સંજય કરે છે. પણ સંજય પણ હોશિયાર માણસ છે. રિપોર્ટિંગ પરોક્ષ છે એટલે પરફેક્ટ તો હોય જ નહીં. પરફેક્ટ શું જોયું તે અર્જુન કહેવાનો છે આગળ, ત્યારે આપણને વધારે ખબર પડશે. પણ થોડી થોડી ઝલક તો આપણને મળે. જે માણસ કંઈક જોતો હોય ને આંખે દેખ્યા અહેવાલ આપતો હોય તો કમસે કમ કંઈક ધ્યાનમાં આપણા આવે. હંમેશા તાદૃશ વર્ણન કરવું હંમેશા અઘરું હોય છે કોઈ પણ વસ્તુનું. આમ પણ ગીરા અનયન નયન બિનુ બાની. પુષ્પવાટિકામાં જનકને ત્યાં રામ લક્ષ્મણ ફરતા હતા. સીતાની કોઈ સખીએ જોયા અને સખી આવીને એકદમ ખુશ થઈ ગઈ છે, અતિ ખુશ થઈ ગઈ છે. અને રૂપ જ એવું હતું, રૂપમ ઐશ્વરમ, અદભુત રૂપ છે. એ જોયા પછી માણસ આશ્ચર્યમુગ્ધ બની જાય અને બહુ સરસ જોયું, બહુ સરસ જોયું. સીતાને પણ આકર્ષણ તો હતું જ. રામ અને સીતાના પણ લવ મેરેજ છે, અઠેકડે પણ નથી આ લોકો. તેથી પરસ્પર પહેલા જોયું છે, દ્રષ્ટિ મિલાપ થયો છે, હૃદય મિલાપ થયો છે. પછી આ તો બસ વિશ્વામિત્ર વચ્ચે હતા ગોઠવવામાં, એટલે કામ સરાયથી પતી ગયું. પણ ખરા અર્થમાં એ લવ મેરેજ છે. ત્યારે સીતાનું પણ આકર્ષણ છે અને આ સખી આવીને કહે છે કે આવું સરસ મેં જોયું. તો કે શું જોયું? ત્યારે પછી બોલતા બોલતા કહે છે કે દેખન બાગ કુંવર દુઈ આયે. બે રાજકુમારો આ પુષ્પવાટિકા જોવાને માટે આવ્યા છે, પણ વય કિશોર સબ ભાતી સુહાય. લાગે છે બહુ નાનકડા પણ બહુ શોભે છે, સરસ છે. શ્યામ ગૌર કિમું કહું બખાની, હું વખાણ કેમ કરું? શ્યામ છે, ગૌર છે, શું છે કંઈ ખબર નથી પડતી. અને શ્યામ પણ સુંદર હોય. શ્યામ એટલે કાળું. એ સંસ્કૃત ભાષાનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે માણસ. શ્યામ કાળું નથી. તપ્ત કાંચન વર્ણાભમ, સોનું તપી જાય અને જે રંગ આવે તેને શ્યામ કહેવાય. આપણે હંમેશા શ્યામ એટલે કાળું કૂટી મારીએ છીએ. સંસ્કૃત ભાષાનો અભ્યાસ ન હોય તેને ખબર ન પડે. શ્યામા સ્ત્રી એ સૌથી સારામાં સારી સ્ત્રી છે. તન્વી શ્યામા શિખર દિશિના મેઘદૂતની અંદર કાલિદાસ યક્ષની પત્નીનું વર્ણન કરતી વખતે કહે છે શ્યામા હતી એ. તેથી શ્યામા સ્ત્રી એટલે બહુ બહુ મોટી સ્ત્રી બધી જ રીતે. પેલું છે ને કુપોદકમ વટચ્છાયા શ્યામા સ્ત્રી ચેષ્ટિકા ગ્રહમ શીતકાલે ભવેદ ઉષ્ણમ ઉષ્ણકાલે ચ શીતલમ. 4 વાતો એવી છે જે ઠંડીમાં ગરમ હોય અને ગરમીમાં ઠંડી હોય. કુપોદકમ, કૂવાનું પાણી ઠંડીમાં ગરમ. શિયાળામાં કૂવાના પાણીથી ના હુંફાળું લાગશે અને ઉનાળામાં ઠંડુ હોય પાણી. તેથી કૂવાના પાણીની એક મજા છે. ઉનાળામાં ઠંડક આપે, શિયાળામાં હૂંફ આપે. તેવું તો વટવૃક્ષ વડની છાયા છે ને, શિયાળામાં હુંફાળી હોય. ત્યારે ઉનાળામાં તમને ઠંડક લાગે વડના ઝાડ નીચે અને શિયાળામાં ઠંડી ઓછી લાગે. કૂપોદકમ વટચ્છાયા તેવી શ્યામા સ્ત્રી છે. ગરમીમાં ઠંડી હોય, ઠંડીમાં હુંફાળી હોય. કૂપોદકમ વટચ્છાયા શ્યામા સ્ત્રી ચેષ્ટિકા ગ્રહમ અને હીટનું ઘર. ઉનાળામાં તમને ઠંડક આપે અને શિયાળામાં હૂંફ આપે. ત્યારે આ 4 વાતો છે તેમાં શ્યામા સ્ત્રીને મૂકી છે. એટલે કેટલી હાઇટની સ્ત્રી છે. તેથી શિયાળામાં ઉષ્ણ હોય, ઉનાળામાં શીતળ હોય, આવું વર્ણન છે. ત્યારે સખી પહેલી સીતાને આવીને કહે છે કે મેં 2 બાળક જોયા પણ કંઈ કહેવાય એવું નથી. દેખન બાગ કુંવર દુઈ આય વય કિશોર સબ ભાતી સુવાય શ્યામ ગૌર કિમું કહું બખાની
ગિરા અનયન નયન બિનુબાની. જે આંખોએ જોયું છે તે આંખ પાસે જીભ નથી, આંખ બોલી શકતી નથી. અને જે જીભ બોલવાની છે એને જોયું નથી, ત્યારે જુએ એક અને બોલે બીજું, તો બફાટ થાય છે. જોનાર જુદો ને બોલનાર જુદો. જોનાર આંખ છે, બોલનાર જીભ છે. જોનાર પાસે બોલવાની શક્તિ નથી ને બોલનાર પાસે જોવાની શક્તિ નથી. અને પરિણામે હું વર્ણન કરી શકીશ નહીં, થોડું ઘણું કહું છું, ઝલક આપું છું, સંજયનું આવું છે. એ પરોક્ષ બધું કયા કરે છે. અર્જુનને પણ કેવા મહેનત પડશે. પણ વસ્તુનું પરફેક્ટ વર્ણન કરવું અતિશય અઘરું હોય છે. તેથી સંજય વચ્ચે રિપોર્ટિંગ કરે છે, થોડું ઘણું આપણું કામ સરી જાય. પણ આટલું જ જોયું ને આવું જ જોઈએ એમ માનશું તો અધૂરા રહેશું. એના કરતાં ઘણું બધું ભગવાને દેખાડ્યું. અને વધારે વિસ્તારથી અર્જુન સારી રીતે કહેવાનો છે, પણ તે પણ પૂરું નહીં કહી શકે. એ સમજીને આપણે ચાલવાનું છે. કારણ કે અનુભૂતિના કોઈ જ વિષયો કહી શકતા નથી. એ તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ. વાણી જ્યાં પહોંચતી નથી અને મનના ભાવો પણ ત્યાં પહોંચતા નથી, બુદ્ધિનો તર્ક પણ ત્યાં પહોંચે નહીં. વાણી ન પહોંચે જ્યાં બુદ્ધિ ના જાય, ભાવ ભર્યા ગીતો હૃદયથી ગવાય. તેથી આ બધી જે અનુભૂતિ ગમે જે વાતો છે ત્યાં વાણી ઢૂકી પડે. ત્યારે આ થોડો પ્રયત્ન કરે છે. હે રાજન, એવમ મુક્તવા તું મારું ઐશ્વર્યયુક્ત રૂપ જો એમ કહીને મહાયોગેશ્વર હરિએ પાર્થને ઐશ્વર્યયુક્ત પરમ રૂપ દર્શયા માસરે દેખાડ્યું. બે શબ્દો અહીંયા ખાસ વાપર્યા. એ સંજયની બી કુશળતા છે. ભગવાન માટે એને કીધું મહાયોગેશ્વરો અને હરિહી, બે શબ્દો કીધા. હરિ શબ્દના બે અર્થ છે. જે પ્રત્યેકના મનને હરી લે તે હરિ. તેથી મનોહર કહીએ છીએ આપણે, મનને હરનારી વાતને મનોહર કહીએ અને ભગવાનને મનોહારી કહીએ. એનું કારણ મનને હરી લે. ત્યારે હરિ શબ્દમાં હરણની વાત છે. મનને પણ હરી લે અને પાપને પણ હરી લે. પ્રણત દુરિત ચૌર પૂતના પ્રાણ ચૌર. પ્રણત દુરિત ચૌર, જે માણસો ભગવાનને પ્રેમપૂર્વક નમસ્કાર કરે ને એના પાપને ચોરવાની ભગવાનને ટેવ છે. તેથી પાપ હરણ કરે. પછી બહુ આધ્યાત્મિક સાધના આવે તો ચીરહરણ પણ કરે. હા, પતિ પત્નીના મિલનમાં જેમ વસ્ત્ર બાધા છે તેમ ભક્ત અને ભગવાનના મિલનમાં પણ વસ્ત્ર બાધા છે. એ વસ્ત્ર વાસનાનું વસ્ત્ર છે. ગુંગટ કે પટખોલ તો કો પિયા મિલેંગે, ત્યાં પણ હરણ એને જ કરવું પડે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે હરિ શબ્દના ઘણા બધા અર્થો છે. સામાન્ય અર્થમાં પાપ હરી લે, જરા આગળ જાઓ તો મન હરી લે, અને એના કરતાં ઉપર આધ્યાત્મિક થાવ તો તમને જ હરી લે, પોતાનામાં ભેળવી નાખે, મુક્તિ સુધી લઈ જાય. તેથી હરિ શબ્દ વાપરીને બહુ મોટી વાત કરી. અને પાછું મહાયોગેશ્વર. યોગ એટલે જોડાણ, યુઝ ટુ જોઈન. કોઈ પણ પદાર્થનો તમારી સાથે યોગ થાય, કોઈ પણ વ્યક્તિનો તમારી સાથે યોગ થાય. તમે પરણ્યા એટલે પત્ની સાથે યોગ થયો. તમે મોટર ખરીદી એટલે મોટર સાથે યોગ થયો. પણ જેટલા યોગ થાય એટલા વિયોગ માટે તૈયાર થઈ જાઓ. આજનો યોગ આવતીકાલનો વિયોગ લઈને જ આવે છે. તમે આજે પરણ્યા એટલે તમારે આવતીકાલે વિધુર થવાની કે વિધવા થવાની તૈયારી રાખવાની જ. બેમાંથી કોઈ પણ પહેલું જાય. ત્યારે પતિ જાય તો આ વિધવા થાય ને આ જાય તો આ વિધુર થાય. પણ યોગ થયો ને કે ભવિષ્યનો વિયોગ ઊભો થયો, એટલે જેટલા વધારે યોગ થાય એટલા વિયોગની તૈયારી રાખો. તમે મોટર ખરીદી તો કાલે જાય બી ખરી. ધંધામાં અપડાઉન થાય તો વેચાઈ જાય. મકાનો વેચીને પણ માણસો પૈસા ચૂકવવા પડે. જો ચૂકવવાવાળા હોય તો, નહીં તો બધા ગામને બી નવડાવનારા હોય છે. પણ યોગ અને વિયોગ, સંયોગમ વિપ્રયોગાંતમ મરણાંતમ હિ જીવિતમ. કોઈ પણ સંયોગ છે એનો અંત વિપ્રયોગમાં જ આવે, અને કોઈ પણ જીવન છે એનો અંત મરણમાં જ આવે. ત્યારે સંયોગમ વિપ્રયોગાંતમ મરણાંતમ હિ જીવિતમ. જેટલા જેટલા જીવનમાં યોગ નિર્માણ થાય છે એટલા જ સામે વિયોગ તૈયાર થઈ જાય છે. કોઈ પણ વસ્તુનો યોગ થયો કે વિયોગ થવાનો છે. આ શરીરનો યોગ થયો, આપણે જન્મ્યા એટલે યોગ થયો, જવાનું શરીર, એનો વિયોગ થવાનો છે. તેથી વસ્તુઓ પદાર્થોનો આપણને જીવનમાં યોગ થાય, વ્યક્તિઓનો આપણને જીવનમાં યોગ થાય. પણ ઈશ્વર વચ્ચે હોઈને યોગ થાય તો એ યોગ વધારે સારો કહેવાય. પરમાત્માને વચ્ચે રાખીને યોગ થાય. મને પૈસો મળ્યો પણ પરમાત્માની કૃપાથી મળ્યો, ખબર મારા પુરુષાર્થથી નહીં, તો એમાં થોડી મીઠાશ આવે. અને મીઠાશમાં યોગેશ્વરનો અંશ છે. ત્યારે ખાલી યોગમાં તમારી સાધના છે અને એમાં પરમાત્માની કૃપા ભળી તો યોગેશ્વરની મીઠાશ ભળી, તેથી યોગેશ્વરે આપ્યું છે એમ કહેવાય. પણ પરમાત્મા જોડે જ્યારે યોગ થાય ને ત્યારે પછી એ મહાયોગેશ્વર થાય. ત્યાં પછી વિયોગને કોઈ અવકાશ નથી.
જે યોગની પછવાડે વિયોગ નથી તે મહાયોગ. મહાયોગ પીઠે તટે ભીમરથ્યા વરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રૈ સમાગત્ય તિષ્ઠન તમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. મહાયોગ પીઠે, આ મહાયોગ પીઠ છે જ્યાં મિલન થયા પછી વિયોગની શક્યતા નથી, અને મુક્તિ કહેવાય. અને એને જ ગીતા અંતકાલ કહે છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. તેથી પ્રયાણકાલ જુદો ને અંતકાલ જુદો. પ્રયાણકાલમાં આવાગમન છે, મૃત્યુ એ પ્રયાણકાલ છે. તમે અહીંથી પૂના ગયા એટલે આવતીકાલે પાછા આવવાના, તેમ જે માણસ મર્યો તે પાછો આવવાનો. તેથી પ્રયાણકાલમાં આવાગમન છે અને અંતકાલની અંદર મુક્તિ છે. તેથી મહાયોગ પીઠ જ્યારે નિર્માણ થઈ જાય ત્યારે પછી એ પરમાત્મામાં મિલન પામી જાય. અને ભગવાન પાસે આ ક્ષમતા છે દેખાડવાને માટે સંજય કહે છે કે ભગવાન કેવા છે? મહાયોગેશ્વરો છે અને હરિ છે. હરિ એટલે પાપ ખેંચી લે, હરિ એટલે મન ખેંચી લે, હરિ એટલે જીવાત્માને પોતાનામાં ભેળવી પણ નાખે ને મહાયોગ કરે પછી વિયોગની સંભાવના જ નથી. તેથી રિપોર્ટર પણ હોશિયાર છે, જેવો તેવો નથી. રિપોર્ટરમાં આટલા બધા હોશિયાર હોય છે કે તમારે બરાબર જે કેવું છે તે જ કન્વે કરે. આટલી એક બધી આર્ટ છે અને એનો કોર્સ હોય છે. સામાન્ય છાપાના રિપોર્ટર પણ જો હોશિયાર હોય ને તમને સંતોષ થાય. તમારી વાતો સાંભળ્યા પછી નેક્સ્ટ ડે છાપામાં રિપોર્ટ વાંચો અને સંતોષ થાય તો એ રિપોર્ટરને સલામ કરવી જોઈએ. એનું કારણ એને પકડતા આવડે છે. નહીં તો મૂળ વાત ચૂકાઈ જાય અને આડી અવડી વાતો છાપ્યા કરતા હોય. એનું કારણ એ મૂળ પકડવાની એનામાં પણ હિંમત હોવી જોઈએ. સંજય પાસે હિંમત છે. એનું કારણ ભગવાનને 2 ટાઇટલ આપીને એને સાબિત કર્યું છે કે મને ખબર પડે છે આમાં થોડી ઘણી કે આ મહાયોગેશ્વર છે, આ હરી છે. એ પાપને હરી લે, એ મનને પણ હરી લે અને એ જીવાત્માને પણ હરીને પોતાનામાં ભેળવી પણ નાખે ને એવો મહાયોગ નિર્માણ કરે કે પાછી કોઈ આવાગમનની વાતમાંથી બહાર નીકળી જાય. તેથી મહાયોગેશ્વર હરિ આવી ક્ષમતા જેની છે તે પરમાત્માએ એવો મુક્ત એટલે આમ કહીને શું કહીને ઉપર કહ્યું છે પશ્ચિમે યોગમ ઐશ્વરમ, તું મારું ઐશ્વર્યયુક્ત પરમ રૂપ જો એમ કહીને ભગવાને એ રૂપ દેખાડ્યું. એ રિપોર્ટનું કામ સંજય કરે છે કે પાર્થાય પરમમ ઈશ્વરમ રૂપમ દર્શયામાસ. હવે રૂપ કેવું હતું? તો કે અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકો જટાયુધમ. અનેક વક્ત્ર, ઘણા બધા મોઢા હતા. વક્ત્ર એટલે મોઢું. ભગવાનને અનેક મોઢાઓ છે. કયા રૂપે ભગવાન આપણને ઉપદેશ કરશે ખબર નહીં પડે. એક એક માણસમાં ભગવાન વસે છે, બધા જ મોઢા ભગવાનના છે. તેથી બાળાદપી સુભાષિતમ ગ્રાહ્યમ, નાના બાળક પાસેથી પણ શીખવાની તૈયારી રાખો. એનું કારણ પોતાની વાત કહેવા માટે ભગવાન ક્યારે કોનું મોઢું ઉપયોગમાં લેશે આપણને ખબર નથી. તેથી કોઈની પણ વાતની અવગણના ન કરો. આ તો છોકરું છે 5 વર્ષનું, એને અક્કલ શું? ભગવાન એમાંથી જ બોલે. બહુ નાનકડી વાત કહી નાખે. મને એકવાર એક ભાઈએ કીધેલું કંઈક કોઈ સંસ્થાના પ્રચાર કામ માટે ગયા હશે. કોઈના ઘરમાં ઘૂસ્યા, ગામડાના ઘરો, આંગણામાં પેલી બાઈએ બારણું ખોલ્યું. બાઈ બહુ દેખાવડી રૂપાળી હતી. એ ભાઈ પણ નિખારસ હતા કે આવી સરસ એ બાઈનું રૂપ જોઈને મારી નજર બગડી. ગયો સારા કામ માટે હતો, પણ સારું રૂપ જોયા પછી સ્થિર રહેવું બહુ અઘરું છે. હવે બારણું ખોલ્યું છે, આની નજર બગડી. પેલી બાઈને ખબર પણ નથી બિચારીને, એ તો નિર્દોષ હતી. એટલે એને પૂછ્યું કેવા મેલા છો? એ મેલી જાતિ આવતી હશે. પણ આને ફટકો બેસી ગયો કે હું મેલો છું એ ખબર કેમ પડી ગઈ આને? એના મોઢામાંથી ભગવાન બોલ્યો કે મેં ખાલી બારણું જ ભટકાડ્યું, પેલી બાઈએ ખોલ્યું અને મારી નજર વિકૃત થઈ છે. તેટલામાં એ બાઈ મને પૂછે છે કે મેલા છો? એટલે મેલા એક જાત આવે છે. ત્યારે આવો કોઈ માણસ આવ્યો હશે એમ કે એવો ધક્કો લાગ્યો કે આખી મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ અને આડાઅવડો વિચાર કરવાને બદલે હું ઠેકાણે આવી ગયો. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે નજર જે માણસની છે ને એના પર મોટો આધાર છે. અને એ બાઈમાં ભગવાન બેસી ગયો અને આનું મન સાફ કરવું હશે એટલે પ્રશ્ન સામેથી એવી રીતનો આવ્યો કે એનો બધો જ મેલ સાફ થઈ ગયો. તેથી પરમાત્મા કયા મોઢે બોલે તે આપણને ખબર ના પડે. નાનકડું બાળક પણ ક્યારેક કહી નાખે. તમારું દુશ્મન ક્યારેક તમને સારી વાત કહી જાય, હા, જે તમારા હિતની હોય. અને મિત્ર ક્યારેક તમારું નખો દેવાડી નાખે. તેથી કયા મોઢેથી ભગવાન બોલે છે સમજવાની ક્ષમતા માણસને હોવી જોઈએ. અને એના માટે સતત સ્વાધ્યાય કરવો પડે કે ભગવાનનો અવાજ કયો છે તે ઓળખાય. તેથી અનેક વક્ત્રમ, ભગવાનના અનેક મોઢાઓ છે.
ખાસ કરીને એક કાળમાં તો બ્રાહ્મણો અતિ પવિત્ર હતા, એટલે બ્રાહ્મણના મોઢાને ભગવાનનું મોઢું કહેવાય. ભગવાનનું જમવાનું મોઢું એટલે અગ્નિ અને બોલવાનું મોઢું એટલે બ્રાહ્મણ. બ્રહ્મ વાક્ય કહેવાય. બ્રાહ્મણના મોઢામાંથી ખોટી વાત આવે જ નહીં. હવે તો વાત બદલાઈ છે, હવે સાચી વાત ભાગ્યે જ આવે. પણ એક કાળે આવી રીતના બ્રાહ્મણો હતા, જે અસ્તવ્યસ્ત હોય જ નહીં. પરમાત્માની વાત સિવાય બીજી વાત એમના મોઢામાંથી નીકળે જ નહીં. એનું કારણ એમણે પોતાનું મુખ ભગવાનને આપી દીધેલું કે ભગવાન તારે જે કહેવું હોય તે મારા મોઢે કે, એનું કારણ તને મોઢું નથી. અપાણી પાદવું જવનો ગ્રહિતા પશ્યત ચક્ષુ સસણોત્ય કરણા, એને હાથ પગ નથી તો પણ ભગવાન ચાલે છે. વાણી નથી તો બોલે છે. કાન નથી તો પણ સાંભળે છે. એનું કારણ આવા પવિત્ર માણસોના કાનથી ભગવાન દુનિયાની વાત સાંભળે. આવા પવિત્ર માણસના મોઢાથી ભગવાન પોતાની વાત જગતને કહે. અને એટલે જ તુકારામ કહે છે, આપુલાહી બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ત્યાચી. ઇટ ઇઝ નોટ હી દેટ સ્પીક ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીકેથ ઇન યુ. તેથી ગમે તે મોઢે ભગવાન બોલે. અનેક વક્ત્રમ અનેક નયનમ, ભગવાનને ઘણી બધી આંખો છે. એનો સિમ્પલ અર્થ આટલો છે, તમારી કોઈ વાત ભગવાનથી છુપી રહેતી નથી. આપણને બે જ આંખ છે એટલે આગળ દેખાય, પાછળ ગમે તે માણસો કરી નાખે. ભગવાનને હજારો આંખો છે, એને આગળ પાછળ જેવું છે જ નહીં. તેથી ભયમાં પેસી ભયરી કરીએ કાળી વાત તો જાણે જગતનો તાત. તમારી સારી વાતોને ભગવાન જુએ છે એટલે દુનિયા નોંધ ન લે તો ફિકર ન કરો, ભગવાનને નોંધ લીધી છે. અને તમારી ખરાબ વાતો ભગવાનથી છુપી રહેતી નથી. દુનિયાથી છુપાવીને ખોટા કામ કરીને આનંદ માનો નહીં. દુનિયાને ખબર નહીં પડે, પણ એને હમણાં જ ખબર પડી છે. તેથી ભગવાનની નજર બધે છે, ધ્યાનમાં આવે તો સાચા માણસો નિરાશ ન થાય અને ખોટા માણસો ફાવી ન જાય. ખોટા માણસને ડર છે કે ભગવાનનું ધ્યાન છે, અને સાચા માણસને આશ્વાસન છે, કોઈ જુએ કે ન જુએ મારા સારા કામને ભગવાન જુએ છે. તેથી સારા માણસને ઉત્સાહ મળે, ખોટા માણસને ભય નિર્માણ થાય. એનું કારણ બધે ઠેકાણે એની આંખ છે. એને કોઈ જાસૂસ રાખવો જ પડતો નથી ને કોઈ સાક્ષી પુરાવા જોઈતા જ નથી. તમે ન્યાયાધીશને ઉઠા ભણાવી શકો. એનું કારણ ન્યાયાધીશ એ બિચારો ન્યાયાધીશ છે જ નહીં. એ ફેસલો કરનારો માણસ છે, ચુકાદો આપનારો માણસ છે. એ પ્રામાણિક હોઈ શકે, ન્યાયી ન હોઈ શકે. ન્યાયી ખાલી ભગવાન છે. એનું કારણ કોર્ટમાં ન્યાય આપવો અતિશય અઘરો છે. ખોટી જુબાની અપાય, ખોટા સાક્ષીઓ લાવે, ખોટા પુરાવા ઊભા કરે. હવે ન્યાયાધીશ ભગવાન છે કે ઓળખી કાઢે? એક વકીલ પાસે ક્લાયન્ટ ખોટું બોલતો હતો, ત્યારે વકીલ કહે છે અહીંયા શું કામ ખોટું બોલે છે? આ કોર્ટ છે એટલે ખોટું ક્યાં બોલવાનું? કોર્ટમાં. હા, અહીંયા જે હોય તો કહી નાખ, ત્યાં ખોટું બોલજે, અને કેમ બોલવું તો હું શીખવાડીશ. ત્યારે બધા જ માણસો જ્યાં ખોટું બોલવા ભેગા થાય એનું નામ કોર્ટ, અને એમાંથી સાચું તારવે. કંઈ ભગવાનનો બાપ છે આ ન્યાયાધીશ? એટ ધ મોસ્ટ હી કેન બી ઓનેસ્ટ. એ માણસ પ્રામાણિક હોઈ શકે, ન્યાયી નહીં. ન્યાયી એક જ ભગવાન. એનું કારણ અનેક નયનમ, અને એટલી બધી આંખો છે કે દુનિયાભરમાં તમારા એક એક દ્રષ્ટિ કર્મને એ જુએ છે. તમારા પ્રત્યેક કર્મનો એ સાક્ષી છે. તેથી અનેક વક્ત્ર અનેક નયનમ અનેક અદ્ભુત દર્શનમ, અનેક અદ્ભુત દર્શન છે. અદ્ભુતતા એ દર્શનનો વિષય છે. તમે જોઈને હેપતાઈ જાઓ, જોઈને અંજાઈ જાઓ. અદ્ભુત, અનન્યપૂર્વ, કોઈ દિવસ જોવા ન મળ્યું એવું આ રૂપ હતું સરસ મજાનું. અનેક દિવ્યાભરણમ, અને અનેક પ્રકારના દિવ્ય આભરણો એટલે અલંકારો ધારણ કરેલા હતા. જાત જાતના અલંકારો ભગવાન ધારણ કરે. અનંત ગુણો ભગવાન પાસે છે ને એક એક ગુણે અલંકાર છે. ચાણક્ય રામ માટે આવું લખે છે કે તમને કઈ ઉપમા આપું? કાષ્ઠમ કલ્પતરુ સુમેરુ રચલમ ચિંતામણી પ્રસ્તર સૂર્યસ્તીવ્ર કર સશિક્ષય કર ક્ષારોહિ વા રામનિધિ કામો નષ્ટ તનુર બલિતો નિત્યમ પશુ કામ ગૌ નૈતાંસ્તે તુલયામિ રાઘવ પતે કસ્યોપમા દીયતે. કોની ઉપમા આપું? કોઈના જોડે તમારી તુલના થાય નહીં. તમને કલ્પતરુ કહીએ, કલ્પવૃક્ષ કહીએ તો એ ઉપમા લાગુ નહીં પડે, કારણ કે લાકડું છે. તમે થોડા લાકડા છો, ઝાડ લાકડાનું હોય. કાષ્ટમ કલ્પતરુ. સુમેરુ કહીએ તો અચલ છે, હાલતો નથી, જળ છે, તમે ચાલો છો, તો સુમેરુ પણ કહેવાય નહીં. ચિંતામણી પ્રસ્તર, ચિંતામણીની ઉપમા આપ્યો તો પથ્થરો છે, તમે થોડા પથ્થર છો. એટલે બધી જ ઉપમાઓ ટૂંકી પડે. સૂર્ય તીવ્ર કર, સૂર્યની ઉપમા આપીએ ને તો સૂર્ય બાળી નાખે, તમે કોઈને બાળતા જ નથી. ચંદ્રની ઉપમા આપીએ, ચંદ્ર સુદમાં વધે ને વધમાં ક્ષીણ થાય, તમે ક્ષીણ થતા જ નથી. એટલે સૂર્ય તીવ્ર કર, સશિક્ષય કર ક્ષારોહિ વા રામનિધિ. સમુદ્રની ઉપમા આપીએ તો ખારો છે, તમે તો મીઠા છો, તેથી ઉપમા અપાય નહીં. કામો નષ્ટ તનુ, કામદેવ કહીએ તો એને શરીર જ નથી, શિવજીએ બાળી નાખેલા, તમે તો ધારો તારા શરીર ધારણ કરી શકો છો. બલિ દીધું તો બલિ રાજા કહીએ તો એ તો ગમે તેમ તો દૈત્ય હતો, તમે તો દેવ છો. અને નિત્યમ પશુ કામ ગૌ, કામધેનુ કહીએ તો કામધેનુ પશુ હતી, તમે થોડા જ પશુ છો.
ત્યારે નૈતાંશ તુલયામી ભો રઘુપતે, હે રઘુપતિ તમારી આના જોડે તુલના થાય નહીં, એટલે ખબર જ પડતી નથી કસ્યોપમા દીયતે, કઈ ઉપમા આપીએ. અનેક દિવ્યાભરણમ, અનેક પ્રકારના ગુણો ભગવાન પાસે છે. દિવ્યાનેકો દ્યતાયુધમ, અનેક આયુધમ ઉદ્યત દિવ્યાન, દિવ્ય આયુધો જેને ધારણ કર્યા છે અને ઉદ્યત છે, તૈયાર છે. સાયુધમ સશક્તિકમ આવાયામી, આપણા બધા જ ભગવાનના હાથમાં હથિયારો છે. પ્રત્યેક ભગવાન હથિયાર લઈને આવે છે. ગણપતિ પાસે પાસ છે, શિવજી પાસે ત્રિશૂળ છે, ભગવાન વિષ્ણુ કે કૃષ્ણ પાસે સુદર્શન છે, કોઈ દેવીના હાથમાં તલવાર છે, કોઈ હનુમાન ગદા લઈને આવે છે, કોઈ હાથ હલાવતા મળવા આવતા જ નથી. તેથી સશક્તિકમ સાયુધમ આવાયામી, તેથી અનેક પ્રકારના હથિયારો ભગવાનના હાથમાં છે. કયા વખતે ભગવાન કયું હથિયાર વાપરશે કહેવાય નહીં. અજ રાજા અને ઇન્દુમતી બગીચામાં પ્રેમાલાપ કરતા બેઠેલા. આકાશમાંથી નારદ ગયા, એમના વીણામાંથી પેલું પુષ્પની માળા પડી, ઇન્દુમતીના છાતી ઉપર પડીને આ પુષ્પથી એ મરી ગઈ. પુષ્પ આયુધ બની ગયું. ફૂલથી માણસ મરે? પુષ્પવૃષ્ટિ થાય માણસ ઉપર તોય માણસ મરતો નથી, ખુશ થાય છે ને પુષ્પવૃષ્ટિ કરો એમ કે છે. ત્યારે કોઈકને પુષ્પવૃષ્ટિ મારી શકતી નથી, કોઈકને એક ફૂલ પણ મારી નાખે. કંઈ પણ કારણ હોઈ શકે. અતિશય બંને ખોવાઈ ગયેલા હતા અને ઉપરથી ફૂલ પડે તો આઘાત લાગે, કોઈ આપણને જુએ છે અને એમાં હાથ બેસી જાય, તો તેનું શું પરિણામ આવ્યું છે થયું હશે તે. પણ પછી અજરાજ અતિશય વિલાપ કરે છે અને એ જ ફૂલની માળાને પોતાની છાતી ઉપર રાખે છે અને કહે છે ફૂલની માળા જો મારવામાં નિમિત્ત હોય તો એ ફૂલની માળા મેં છાતી ઉપર રાખી છે તો હું કેમ નથી મરતો. તેથી વિષમ અમૃતમ ક્વચિત ભવેત અમૃતમ વા વિષમ ઈશ્વર ઈચ્છયા, બહુ સરસ કાલિદાસ લખે છે ત્યાં કે કોઈકના માટે વિષ પણ અમૃત થઈ જાય અને કોઈના માટે અમૃત પણ વિષ થઈ જાય, કોઈના માટે પુષ્પ પણ મરણનું કારણ બની જાય. ત્યારે કયો આયુધ આવશે ખબર નહીં, ગમે તે આયુધથી ભગવાન કામ કરે. અનેક પ્રકારના આયુધો એની પાસે છે. તેથી ભગવાનના વિશ્વરૂપની અંદર આ બધી જ વાતો દેખાય છે. અર્જુનને દેખાય છે, ભગવાન દેખાડે છે અને આ સાઈડમાંથી જોઈને આપણને થોડું થોડું કહે છે એને જે બારીમાંથી જોવા મળ્યું તે. તેથી અનેક પ્રકારના આયુધો ભગવાન પાસે છે. દિવ્ય માલ્યાંબરધરમ, અનેક પ્રકારની દિવ્ય માળાઓ ધારણ કરી છે. જીવન પુષ્પોની માળા છે. જે મોટા મોટા મહાપુરુષો છે ને તે ભગવાનના ગળાના લાલ કહેવાય. તેથી આવી માળા દેખાણી હશે તે વખતે ભગવાનના ગળામાં. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મદાલ્ભ્યાન રૂકમાંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. આ બધા ભાગવત પુરુષો એક એક ફૂલ જેવા છે. એની માળા બને અને એ માળા ભગવાન પહેરે, એને દિવ્ય માળા કહેવાય. એનું કારણ બધા જ દિવ્ય પુરુષો છે. આ બગીચાના પુષ્પો નથી, આ જગતના પુષ્પો છે જેને ઈશ્વરની આ વાટિકાને સુગંધી બનાવી છે. દરુ પુષ્પો પ્રભુ પાદે પૂજા સાચીને હું ગણું, ઈશની ફૂલવાડીમાં બનુ પુષ્પ સમાન હું. બગીચાનું ફૂલ તોડીને આપણે ચડાવીએ તો પૂજાની શરૂઆત છે, પણ આપણે જ ફૂલ જેવા થઈને સુગંધ વેરીને જગતમાં જઈએ ને તો એ ખરી પૂજા કહેવાય. ત્યારે જે લોકોએ ભગવાનની સાચી પૂજા કરી છે અને સૃષ્ટિની સુગંધ વધારી છે તેવા લોકોની દિવ્ય માળા ભગવાને ધારણ કરી છે. દિવ્ય માલ્યાંબરધરમ, દિવ્ય ગંધાનુલેપનમ, ભગવાને દિવ્ય ગંધ લગાડ્યું છે. મહાપુરુષોની રાખ પ્રભુ તમે અંગ અંગ ચોપડતા. ભગવાન સ્મશાનમાં શિવજી રહે છે ને, બધા લોકો દાહ આપીને ઘરે ચાલ્યા જાય, પછી ભગવાન આવે અને શોધે કે કયો પવિત્ર માણસ છે જેણે પોતાના જીવનની ભસમ કરી છે, મારો મહિમા વધે એટલા માટે. એની ભસમને ભગવાન શરીર લગાડે, ગમે તેને નહીં. હા, તેથી ભગવાન ભસમ શોધે છે, મળતી નથી. આ એમનો શૃંગાર છે. ત્યારે જે મહાપુરુષો જેમણે પોતાના હાડકા ગાડી નાખ્યા હોય, લોહી રેડ્યું હોય, જીવન સમર્પિત કર્યું હોય, તેવા માણસોની રાખ શોધવા માટે ભગવાન સ્મશાનમાં ફરે છે અને એ રાખથી અનુલેપન કરે છે. ચંદન જેવો લેપ થાય, ઠંડક લાગે. જે લોકોએ જીવન ઘસી નાખ્યું છે ચંદનની જેમ, તેવા લોકોની સુગંધ ભગવાનના શરીર ઉપર છે. ત્યારે શિવજી કંઈ ગમે તેવી ભસમ લગાડતા નથી. એ ભસમ પણ અતિશય પવિત્ર છે. જેને જીવન ભસ્મીભૂત કર્યું, વિભૂતિમત્વ જેનામાં નિર્માણ થયું છે, આવા સુગંધી લોકોનો લેપ ભગવાન કરે છે. દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ, બધું જ આશ્ચર્યમય છે. જે કહું તે ઓછું. અનંતમ વિશ્વતો મુખમ, અનંતમ જેનો અંત જ નથી, અને વિશ્વતો મુખમ આ વિશ્વરૂપ છે. પ્રત્યેક ઠેકાણે પરમાત્માનો ચહેરો દેખાય છે. નજર નાખું ત્યાં હે નારાયણ વિધવિધ રૂપે બાળું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે. એ નરસિંહ મહેતા બોલતો હોય કે મીરાબાઈ બોલતી હોય કે સંજય બોલતો હોય, વાત એક નહીં આવવાની.
વિશ્વતો મુખમ, બધા જ ચહેરા ભગવાનના છે, અનંત ચહેરાઓ દેખાયા છે. તેથી સંજય થોડું રિપોર્ટિંગ કરે છે. હજી એ રિપોર્ટિંગ ચાલુ છે. ભલે સાઈડમાંથી માણસ જોયું હોય પણ એને આનંદ તો થાય ને, અને આનંદની અભિવ્યક્તિ કરવાનો બધાને હક છે. ત્યારે સંજયને હજી સંતોષ થયો નથી આટલું કીધા પછી. ત્યારે હજી પછીના 3 શ્લોક છે, એમાં સંજય જ હજી રિપોર્ટિંગ ચાલુ રાખે છે. આવતા રવિવારને માટે એ 3 શ્લોકનું પારાયણ કરી રાખશું. સાથે બીજી એક વાત કહું, આવતો રવિવાર આ સત્રનો આપણો છેલ્લો રવિવાર છે. 15મી જૂન છે, એટલે 22મી જૂનથી બંધ રહેશે. 8 રવિવાર બંધ રહેશે, ગણી કાઢવાના. 22 આવશે, 29 આવશે, જે રીતે આવશે એ જૂન મહિનામાં 15 તારીખની આસપાસ 8 રવિવાર પૂરા થયા પછી જે રવિવાર આવશે તે આવતા રવિવાર કહી નાખશું, આપણે તારીખ બી કહી નાખશું. તો જેને કંઈ પોતાનો પ્રોગ્રામ બનાવવાનો, બહાર જવાનો તો બનાવી શકે. એટલા માટે આજે જ કહી દઉં કે આવતો રવિવાર છેલ્લો, ત્યાર પછીના 8 રવિવાર આપણા જેમ દર વર્ષે બંધ રહે છે. સમર વેકેશન, કોઈને બહાર જવું હોય, ફરવા જવું હોય તો જઈ શકે. એનું કારણ નિયમિત જે લોકો સ્વાધ્યાય કરતા હોય તેને લિંક ન તૂટે આવી ઈચ્છા હોય ત્યારે ઘણા માણસો આવી રીતે પ્લાન કરતા હોય. તો સંજયના શ્લોકો પૂરા કરી અને પછી અર્જુન જે પ્રત્યક્ષ જોઈને બોલે છે તે પછી આપણે જૂન મહિનામાં જોશું. કારણ કે આપણે પણ પાત્ર થવું જોઈએ ને, અર્જુનની વાત સીધી સાંભળવાની, ડાયરેક્ટ વાયા વાયા ચાલે. સંજય થોડો આપણો પાસેનો માણસ છે, અર્જુન એકદમ ભગવાનના પાસેનો માણસ છે. ત્યારે આપણા પાસેના માણસ સાંભળ્યા પછી ભાઈ ભગવાનના પાસેના માણસને પછી ભગવાન બોલશે એ પણ આગળ આવશે. ત્યારે આવતા રવિવારે નીચેના 3 શ્લોકોનું આપણે ચિંતન કરશું અને આ સત્ર પૂરું કરશું. ત્યાર પછી નેક્સ્ટ સત્રમાં અર્જુન વાચથી શરૂ થાય છે તે જોશું. દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુત્થિતા યદિ ભા સદૃશી સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા તતઃ વિસ્મયાવિષ્ટો रुष्टरोमा धनञ्जय प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभासत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात्